નમસ્કાર, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં. ડે સ્પેશિયલમાં દરરોજ એક નવા વિષયની અમે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાની છે સોશિયલ સાઇટ્સ પર, એટલે કે યુટ્યુબ પર. બાળકો યુટ્યુબનો વધારે ઉપયોગ કરતા થયા છે. બાળકો સૌથી વધારે સોશિયલ સાઇટ્સનો ઉપયોગ તો કરી જ રહ્યા હતા. ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ તો આપણે જોઈ જ રહ્યા છે કેટલી હદ સુધી વધી ગયું છે. પણ અત્યારે એક સર્વે પ્રમાણે બહાર આવ્યું છે, એસોચેમનો એક સર્વે પ્રમાણે એ રીતનું બહાર આવ્યું છે કે સૌથી વધારે બાળકો અત્યારે યુટ્યુબનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ તમામ ચર્ચા કરવા માટે આજે મારી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગૂગલ બિઝનેસ ગ્રુપના હેડ મિતેશ સંઘવી. જી મિતેશજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો મિતેશજી, જે રીતે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે સોશિયલ નેટવર્કિંગ સાઇટની જો વાત કરવામાં આવે તો એના ઉપયોગના મુદ્દે ઘણા બધા કાયદાઓ છે, ઘણા બધા કાયદાઓ લાદવામાં આવ્યા છે, ઉંમરના કાયદાઓ લાદવામાં આવ્યા છે. છતાં પણ જે રીતનું સર્વે બહાર આવ્યું છે, બાળકો સૌથી વધારે સોશિયલ સાઇટમાં પણ યુટ્યુબનો ઉપયોગ કરી રહ્યા છે. તો હવે આ પોઝિટિવ પાસા પણ હોઈ શકે છે અને નેગેટિવ પાસા પણ હોઈ શકે છે. બિકોઝ યુટ્યુબનો ઉપયોગ કરવો એ ખરાબ જ બાબત નથી, કારણ કે ઘણું બધું જ્ઞાન આપણને યુટ્યુબ પરથી મળતું હોય છે. તો જે રીતે સર્વેમાં બહાર આવ્યું છે 7 થી 13 વર્ષની ઉંમરના 76% બાળકો પ્રતિદિન યુટ્યુબનો ઉપયોગ કરી રહ્યા છે. તો આપ આ બાબતને કઈ રીતે લઈ રહ્યા છો? પોઝિટિવ પાસા અને નેગેટિવ પાસા આપની રીતે કયા છે? પિનલ, થેન્ક યુ વેરી મચ. આ બહુ સરસ મુદ્દો છે જેમાં આપણે ખાસ અત્યારના પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન પોતે આમાં અવેરનેસ બહુ જરૂરી છે. દરેક વસ્તુને જેમ કે આપણે સર્ફિંગ કરીએ છીએ એવી રીતે વિડીયો જે યુટ્યુબ ઉપર અવેલેબલ્સ છે અને એ સિવાય બીજી બધી સાઇટ્સ ઉપર અવેલેબલ છે, એના પોઝિટિવ એસ્પેક્ટ અને નેગેટિવ એસ્પેક્ટ બંને છે. પહેલાં આપણે પોઝિટિવની ચર્ચા કરીએ. પોઝિટિવ એસ્પેક્ટ એ છે કે તમે જેમ કીધું કે બાળકો આટલા પ્રમાણમાં વધી રહ્યા છે જે યુટ્યુબ વોચ કરી રહ્યા છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે હા, આપણું યંગ જનરેશન હવે ધીરે ધીરે ઓનલાઈન અને ખાસ કરીને વિડીયોઝથી ઘણી બધી વસ્તુ સારી શીખી રહ્યું છે. જેમ કે યુટ્યુબની અંદર એક કેટેગરી હોય છે હાવ ટુ. આ હાવ ટુ એટલે તમે જ્યારે પણ યુટ્યુબમાં જઈને અને ત્યાંના સર્ચમાં, યુટ્યુબના સર્ચમાં હાવ ટુ લખશો એટલે હાવ ટુ પ્રિપેર અ કેક, હાવ ટુ બિલ્ડ એન એરોપ્લેન, આવી જે વસ્તુ છે આના વિડીયોઝ એ જોવે છે. આનાથી એમને પોઝિટિવ જ્ઞાન મળે છે. એ સિવાય આજકાલ ઘણી બધી સંસ્થાઓ અને ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ પ્રાઇવેટ સંસ્થાઓએ પોતાના એજ્યુકેશનલ વિડીયોઝ સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ અવેલેબલ કરી દીધા છે, અપલોડ કરી દીધા છે યુટ્યુબ ઉપર. એટલે ખાસ કરીને સ્ટુડન્ટ્સને સ્કૂલ અને પેરેન્ટ્સ તરફથી એવું કહેવામાં આવે છે કે બેટા તું આ વોચ કર અને શીખ, ઘરે બેઠા શીખી શકાય. આ રહ્યો પોઝિટિવ એસ્પેક્ટ. હવે નેગેટિવ એસ્પેક્ટ. નેગેટિવ એસ્પેક્ટમાં એવું છે કે આ જે સ્ટુડન્ટ છે, જે ખાસ કરીને 12th સ્ટાન્ડર્ડ સુધીમાં જે અત્યારે ભણી રહ્યા છે, એ બધા યંગ જનરેશન છે, એટલે દે આર નોટ એડલ્ટ. એ બધા ટીનેજર્સ છે. હવે ટીનેજર્સને જનરલી એડલ્ટ કન્ટેન્ટ જો યુટ્યુબ ઉપરથી સર્વ થઈ જાય તો પ્રોબ્લેમ થાય. અથવા બીજી રીતે જોઈએ તો કદાચ યુટ્યુબ એટલા માટે કદાચ ટીનેજર એટ્રેક્ટ થાય છે કે કદાચ એમને એક શોખ જાગી ગયો છે. હવે આ શોખ એટલા માટે જાગી ગયો છે કારણ કે ઘણીવાર અજાણતા એમને સ્ક્રીન ઉપર પોપઅપ આવી જાય છે અને પોપઅપમાં એડલ્ટ કંઈક વસ્તુ આવી જાય છે અને એમાંથી લિંક મળી જાય છે અને એ લોકો ક્લિક કરી નાખે છે. હવે આમાં પ્રોબ્લેમ ઘણીવાર સાઇટની હોય છે, પણ મેજોરિટી ટાઈમ્સ યુઝરની હોય છે. આપણા ઘરમાં જે પીસી હોય છે, આપણા ઘરમાં જે લેપટોપ હોય છે, એમાં આપણે અનવોન્ટેડ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરીએ છીએ અને એ ઇન્સ્ટોલ કરીએ છીએ એટલે જો એમાં પ્રોટેક્શન ન હોય લેપટોપમાં, એ ઓટોમેટિકલી પોપઅપ થાય છે આ બધી વસ્તુ. એટલે આમાં ગૂગલ તરફથી અથવા યુટ્યુબ તરફથી પોપઅપ નથી આવતું. એ થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ જે આ બધા મિસયુઝને પ્રેરે છે, એ લોકો આ બધી શરારત કરે છે અને એનાથી આપણા બાળકો છે એ યુટ્યુબમાં એડલ્ટ કન્ટેન્ટ તરફ અથવા યુટ્યુબ સિવાય બીજી બધી ચેનલના એડલ્ટ કન્ટેન્ટ ઉપર તરફ જતા હોય છે. એનું રોકવાનો બહુ સરળ ઉપાય છે. તમે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ જો તમે જાણતા ન હોય, શ્યોર ન હોય, તો એને ઇન્સ્ટોલ કરવા નહીં. અને બીજી વસ્તુ છે, યુટ્યુબે ખુદ પ્રાઇવેટ અને પેરેન્ટલ પોલિસી બનાવેલી છે જેમાં એ લોકો રિસ્ટ્રિક્ટ કરી શકે છે કે જે ચાઇલ્ડ હોય છે, જે બિલો 18 હોય છે, એમને ખાસ રિસ્ટ્રિક્ટ કરી શકે છે. અને એક બીજી છે, એમની એક ઓપ્શન છે સેફ સર્ચ. મારું એક ગાઈડન્સ, મારું એક સજેશન એ છે દરેક પેરેન્ટ્સને, દરેક વ્યુઅરને અહીંયા, કે જો તમે લેપટોપ લીધેલું હોય તો યુટ્યુબમાં જઈને સેફ સર્ચ સેટિંગમાં જઈને ઓન કરી દો, જેથી કરીને કોઈ પણ એવા વિડીયોઝ અજાણતા પણ સર્ચમાં પણ રિઝલ્ટમાં પણ એની લિંક ન આવી જાય.
મિતેશભાઈ, પણ ક્યાં ક્યાં આ કરી શકાય છે? કારણ કે હવે તો નાનાથી નાના બાળકો પાસે મોબાઈલ હોય છે. પીસી અને લેપીની તો વાત ઠીક, સૌથી વધારે પર્સનલ મોબાઈલમાં જે બાળકો હોય છે મોબાઈલથી ઇન્ટરનેટ યુઝ કરતા હોય છે. અને આજકાલના પેરેન્ટ્સ એટલા બિઝી હોય છે. અત્યારની જે લાઈફ આપણે જોઈ રહ્યા છે, ઘરમાં માત્ર ને માત્ર પિતા જ નહીં, પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ કે એની માતા હોય છે એ પણ જોબ પર જતા હોય છે. એટલે બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય છે, એટલું ધ્યાન નથી રાખતા બાળકો પર કે એ લોકો જે રીતે આપણે જણાવ્યું કે સેફ સર્ચ જે હોય છે લેપીમાં કરી શકે, પીસીમાં કરી શકે. બધાના બાળકો પાસે મોબાઈલ હોય છે પોતાનું પર્સનલ, તો એટલું ધ્યાન તો નથી રાખતા કે બાળકોના મોબાઈલમાં સેફ સર્ચ પણ કરી શકે. તો એની માટે એના ઉપર રોક કેવી રીતે લગાવી શકાય છે? એના ઉપર રોક માટે બહુ આસાન તરીકો છે. જ્યારે પણ કોઈ પણ મોબાઈલ લો, એન્ડ્રોઈડ બેઝ મોબાઈલ લો કે પછી iOS બેઝ કે અથવા બીજી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં, દરેકના પ્લે સ્ટોર અથવા જે એપ સ્ટોર હોય છે એની અંદર એપ્લિકેશન્સ એવા અવેલેબલ છે કે જે લોક કરે છે, પેરેન્ટલ લોક. એટલે એનાથી શું થશે, જો પેરેન્ટ્સ જ્યારે મોબાઈલ આપતા ચિલ્ડ્રનને આપતા પહેલાં એ એપ ઇન્સ્ટોલ કરી દે અને એમાં સેટિંગ કરી નાખે, એમાં પાસવર્ડ પ્રોટેક્શન કરી નાખે, તો એ ઇવન અજાણતા અથવા એ લોકો જ્યારે પેરેન્ટ્સ બહાર હોય ત્યારે પણ મોબાઈલ યુઝ કરીને એ જે ચાઇલ્ડ છે એ ટ્રાય પણ કરશે. અગર URL ટાઈપ કરીને વિઝિટ કરવાની ટ્રાય કરશે અથવા સાઇટ અથવા વિડીયો જોવાની ટ્રાય કરશે તો એ એપ જે છે એને રોકી નાખશે. મિતેશભાઈ, બીજી અહીંયા એક વાત એવી થાય છે કે પેરેન્ટ્સ ધ્યાન રાખે છે, જે રીતે આપે જણાવ્યું કે આ સોલ્યુશન આપે બતાવ્યા, પણ ક્યાંક ને ક્યાંક જે આ એડલ્ટ મૂવીઝની વાત કરી રહ્યા છો, એડલ્ટ પિક્સની વાત કરી રહ્યા છો, જેનાથી બાળકો વધારે એટ્રેક્ટ થઈને એ જોતા થયા છે, ને એ જ એક નેગેટિવ પાસો આપે બતાવ્યો. પણ એવું પણ છે ને કે આ જે ટેકનોલોજી સુધી પહોંચવું બહુ જ ઇઝી થઈ ગયું છે. સરળ એટલું હોય છે કે બાળક એન્ટરટેનમેન્ટ માટે ઓપન કરે છે યુટ્યુબ, છતાં પણ એ આવી સાઇટ્સ ઉપર ડાયવર્ટ થઈ જાય છે. તો આવી સાઇટ્સ ઉપર પહોંચવું અને ટેકનોલોજીને યુઝ કરવું એટલું સરળ કેમ છે? એટલા માટે સરળ છે કારણ કે ગૂગલ છે. હવે ગૂગલ છે, જેને આપણે ગૂગલ મહારાજ કહીએ છીએ, તો ગૂગલ મહારાજનું કામ એ છે કે બધું વસ્તુ સરળ બનાવે છે. ઇવન એમની જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પણ એપ ઇઝીલી અવેલેબલ છે. એ સિવાય ગૂગલ સિવાય પણ ઘણા બધા એપ્સ બહુ ઇઝીલી અવેલેબલ છે. એનો પોઝિટિવ એસ્પેક્ટ એ થઈ ગયો છે કે એ લોકો સરળ એપ બનાવે છે, જેથી કરીને ખાલી બાળકોની, ઇવન જે વડીલો છે, ઇવન જે પેરેન્ટ્સ છે, જે લોકોને ટેકનોલોજીનું નોલેજ નથી હોતું, એ પણ સરળતાથી વોટ્સએપની જેમ આપણે વિડીયોઝ જોઈ શકે છે. તો પોઝિટિવ એસ્પેક્ટ તો છે જ, પણ આપણે 1-2 ચોરી થતી હોય અને આપણે નવો કાયદો લાવી દઈએ બધાને હેરાન કરવા માટે, જેની ચોરી નથી થતી જેને ત્યાં, એવું ન થવું જોઈએ. એટલે એનું એક પ્રોટેક્શન છે, એ પ્રોટેક્શન આપણે ઊભે કરીએ, એવા એપ્સને બધું પ્રોટેક્ટ કરી રાખીએ, એથી આપણે આ મુશ્કેલીમાંથી નીકળી શકીએ. આ તો એપ્સની આપણે વાત કરી, પણ જે રીતે આ સર્વે બહાર આવ્યું છે એસોચેમ સોશિયલ ડેવલપમેન્ટના અહેવાલમાં જે વાત કરવામાં આવી છે, 12 થી 17 વર્ષના ઉંમરના જે 81% જે લોકો છે સોશિયલ સાઇટ પર સક્રિય છે, અને એમાંથી પણ જો અંદાજે 72% બાળકો છે જે દિવસમાં ઓછામાં ઓછા 2 વાર ઓનલાઈન આવે છે. જ્યાં જે નાના બાળકો હોય છે તમે બહારની દુનિયા જોવી જોઈએ. જે રીતે જો એક્ઝામ્પલ આપણે લઈએ તો આઉટડોર ગેમ્સ એ લોકોને રમવી જોઈએ, એ જરૂરી હોય છે. પણ અત્યારે જે ટેકનોલોજી છે એટલી આગળ વધી ગઈ છે, તો મને નથી લાગતું કે હવે અત્યારે બાળકો આઉટડોર ગેમ્સ રમતા પણ હોય છે. બીકોઝ ઓફ યુટ્યુબ, બીકોઝ ઓફ ગૂગલ્સ ઉપર જે ઓનલાઈન જે ગેમ્સ હોય છે એ લોકો એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો જે આઉટડોર ગેમ્સ છે એ પણ બંધ થઈ ગયું છે. એનાથી પણ ક્યાંક બાળકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. યસ, ફિઝિકલ એક્ટિવિટીઝમાં તમે જો કહેતા હોય છો કે જે ફિઝિકલ ગેમ્સ રમે છે, તો આઈ અગ્રી ટુ યુ કે ફિઝિકલ ગેમ્સ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે અને એ લોકો ઓનલાઈન અને ઇન્ટરનેટ ગેમ્સ અથવા ઇલેક્ટ્રોનિક ગેમ્સ તરફ વળી રહ્યા છે. તો હવે જો સજાગ પેરેન્ટ હશે તો એ હંમેશા કાળજી રાખશે કે એ દરેક એક્ટિવિટી માટે એના ચાઇલ્ડને મોટિવેટ કરશે, ફોર્સ નહીં કરે, મોટિવેટ કરશે. અને આજકાલ દરેક પેરેન્ટે મોટિવેટ કરવું જોઈએ બંને રીતે. પોઝિટિવ, બેટા તારે યુઝ પણ કરવાનું છે કારણ કે ટેકનોલોજી છે અને એ વાપરીશ તો તું દુનિયાની સાથે રહીશ અને તને બધી જ ઇન્ફોર્મેશન મળશે અને તું સારી રીતે એનો ઉપયોગ કરી શકીશ. સાથે સાથે પેરેન્ટ્સે એ પણ કહેવાનું છે કે બેટા આમાં એક જ્ઞાન આપવાની જરૂર છે કે આમાં ઘણી વસ્તુ એવી હોય છે કે જેથી કરીને તારો ટાઈમ વેસ્ટ થાય છે, તારું ફિઝિકલ બોડી તું જે ફિઝિકલ એક્સરસાઇઝ થવી જોઈએ નથી થતી, એ સિવાય તારું મગજ ભટકી જાય છે, એ સિવાય અનવોન્ટેડ કન્ટેન્ટ આવી જાય છે. તો ખાસ કરીને બેટા આ વસ્તુ નહીં કરવાનું એવું પણ આપણે એક જ્ઞાન આપવું જોઈએ અને એ ન કરવાથી ફાયદા શું છે એનું ખાસ જ્ઞાન દેવું જોઈએ.
આ તો આપણે ઓનલાઈન ગેમ્સની વાત કરી મિતેશભાઈ, એ સિવાય જે ઓનલાઈન આવવાની વાત કરી સોશિયલ સાઇટ્સ ઉપર, ફેસબુક ને વોટ્સએપ પર જે કહ્યું કે 72% લોકો દિવસમાં દિવસ બાળકો 2 વાર ઓનલાઈન આવે છે. હવે બાળકો એટલા આદી થઈ ગયા છે વોટ્સએપ અને ફેસબુક અને સોશિયલ સાઇટ્સ પર કે જે રીતે આપણે હાલમાં જો વાત કરવામાં આવે જ્યારે ઇન્ટરનેટ બંધ થયું હતું ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લોકોની કેવી હાલત થઈ હતી. ત્યારે એ ખબર પડી કે રોટી કપડા અને મકાન જેટલું જરૂરી છે હવે એટલું જ જરૂરી ક્યાંક ઇન્ટરનેટ થઈ ગયું છે. તો ત્યારે લોકો જેમની પાસે ઇન્ટરનેટ બંધ હોવા છતાં પણ એટલા બધા આદી થઈ ગયા હતા કે લોકો ત્યારે પણ મોબાઈલ કાઢીને જોતા હતા કે કોઈક મેસેજ નથી આવ્યું, કે એટલી બધી હેબિટ કેટલી યોગ્ય છે આજે ઇન્ટરનેટની અને સોશિયલ સાઇટ્સની. પોઝિટિવ એસ્પેક્ટ અને નેગેટિવ એસ્પેક્ટ. પોઝિટિવ એસ્પેક્ટ કે આપણે લોકો યુઝ કરી રહ્યા છીએ એને આપણે એક પર્સનલ ડિવાઇસ બનાવી દીધું છે અને આપણે મૂવ ગમે ત્યાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ પ્રોડક્ટિવલી. નેગેટિવલી આપણે એના બંધાણી બની ગયા છીએ. છોકરાઓ, ચિલ્ડ્રન, આપણા બાળકો આપણને જોઈને જ અનુસરે છે. જો આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર નકામી પોસ્ટ કરવા માટે, જેમ કે ફેસબુક, ગુજરાતમાં ખાસ કરીને વોટ્સએપ બહુ ફેમસ છે, આ બધી વસ્તુમાં જો છોકરાઓ એના પેરેન્ટ્સને જોશે અને પેરેન્ટ્સની પાસે મોબાઈલ માગીને અને એ અનુસરશે અને પેરેન્ટ્સ એમાં ખુશ થશે અને બીજા પેરેન્ટ્સને કહેશે કે જો મારા દીકરાને તો આવડી ગયું, આવી રીતે પ્રોત્સાહન આપશે તો એ છોકરો આગળ જઈને કશું જ નથી કરી શકવાનો. પણ એની જગ્યાએ જો રોક લગાવશે અને કહેશે કે બેટા આને વાપર, પણ સારી રીતે વાપર, તારા જે ક્લાસમેટ્સ છે એની જોડે નોટ્સ એક્સચેન્જ કર, એની જોડે આઈડિયા એક્સચેન્જ કર, તારા સ્કૂલના ટીચર્સ જોડે એની જોડે ચેટિંગ કર, એની જોડે તારી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કર, આવી પોઝિટિવ વાતો પણ કરશે અને યુઝ કરવા માટે એમને પ્રોત્સાહન કરશે તો પોઝિટિવ ઉપયોગ પણ છે. પણ હવે પેરેન્ટ્સ, જે રીતે આપણે કહ્યું કે પેરેન્ટ્સ જે કરશે એ જ અનુસરવાના છે બાળકો, પણ અત્યારે પેરેન્ટ્સ એટલા બિઝી હોય છે પોતાની લાઈફમાં કે બાળકો પોતાના ફ્રેન્ડ્સ સાથે જ વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે ને. ફ્રેન્ડ્સ, જે રીતે સોશિયલ સાઇટ્સની વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સને જ ગેધર કરવામાં સૌથી વધારે ભાગ ભજવે છે સોશિયલ સાઇટ્સમાં. તો એ લોકો ભેગા થઈને જે સૌથી વધારે આપણે કહી શકીએ છીએ ગ્રુપ ચેટિંગ, વોટ્સએપની જે આપણે વાત કરી ગુજરાતમાં ગ્રુપ ચેટિંગ વધી છે. બાળકો દિવસમાં આખો જેમ લોકોનો સમય હોય છે ચાલુ ટ્યુશનમાં, ચાલુ ક્લાસીસમાં સૌથી વધારેમાં વધારે એ લોકો સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. નો ડાઉટલી એનાથી લોકો વધારે ક્લોઝ તો થઈ રહ્યા છે, પણ વધારે ઉપયોગ કરવાથી જે સાયબર ઉત્પીડનનો એ લોકો શિકાર બની રહ્યા છે. હા, એમાં આપણે ખાસ કરીને એક મોબાઈલ એટિકેટ્સ છે એટલે એ શીખવાડવી જોઈએ આપણે. એટલે ખાસ કરીને સ્કૂલમાં અને જે શૈક્ષણિક સંસ્થાઓ છે જે બધી, એ બધી સંસ્થાઓમાં શિક્ષકોએ ખાસ કરીને વિદ્યાર્થીઓને આ બધી ચેતવણી આપી દેવી જોઈએ કે મોબાઈલ ક્યાં અને કયા ટાઈમે વાપરવો જોઈએ. અમુક વાર સ્ટ્રિક્ટ થવું પડે છે પણ એ છોકરાઓના ભલા માટે, એવી રીતે સ્ટ્રિક્ટ પણ થવાની જરૂર છે. અને અમુક વાર શિક્ષકોએ અમુક ટાઈમમાં એલાઉ પણ કરી શકાય છે. અગર એમને લાગે કે એનાથી એના સબ્જેક્ટ્સ માટે એને એક વિડીયો દેખાડવાથી એનું સ્ટુડન્ટ્સનું નોલેજ વધે છે તો એ દેખાડી પણ શકે છે. એટલે બંને રીતે કરવાનું છે અને આમાં ખાસ કરીને રોલ પ્લે કરે છે મોબાઈલ એટિકેટ્સ. આજના પેરેન્ટ્સને મોબાઈલ એટિકેટ્સ, મોબાઈલને ક્યારે સાયલેન્ટ મોડમાં રાખવાનો, ક્યારે ઇન્ટરનેટ વાપરવાનું, કેટલા ટાઈમ સુધી સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર જવાનું, આ બધી વસ્તુ છે ને એ એક એટિકેટ્સ નું જ્ઞાન પેરેન્ટ્સને હોવું જોઈએ અને એમને જ્ઞાન સ્ટુડન્ટ્સને એટલે ચિલ્ડ્રનને પણ આપવું જરૂરી થઈ ગયું છે. મિતેશભાઈ, આપણે ફરીથી યુટ્યુબની વાત કરવામાં આવે તો જે યુટ્યુબની જો વાત કરીએ તો યુટ્યુબ પર અકાઉન્ટ ખોલાવવાની લઘુત્તમ મર્યાદા 18 વર્ષની છે. પણ અત્યારે જે રીતે સર્વે બહાર આવ્યું છે, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે 7 થી 13 વર્ષની ઉંમરના 76% પ્રતિદિન યુટ્યુબનો યુઝ કરી રહ્યા છે. તો જે લઘુત્તમ મર્યાદા રાખવામાં આવી છે 18 વર્ષની, છતાં પણ બાળકો વધારે યુટ્યુબનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ મર્યાદા રાખવાનો મતલબ શું છે? એ રીતે સિક્યોરિટી માટે એક રાખવામાં આવી રહ્યું છે પણ એનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો, છતાં પણ બાળકો યુટ્યુબનો એટલો વધારે ઉપયોગ કરી રહ્યા છે. એનો એક તાજો દાખલો હું રિલેટ કરીશ. અમદાવાદમાં એક ઇન્સિડન્ટ બન્યો એની જોડે. હમણાં તે એક તાજો ઇન્સિડન્ટ એવો બન્યો હતો કે કોઈ એક સ્ટુડન્ટ જે છે એ વ્હીકલ લઈને સ્કૂલે જતો હતો અને એક્સિડન્ટમાં એનું ડેથ થઈ ગયું. અને ત્યાર પછી હવે ગવર્મેન્ટ જાગી છે કે આવો કાયદો છે છતાંય છોકરાઓ આવે છે અને પછી એમને આરોપ મૂક્યો છે. એમનું કહેવું છે કે પેરેન્ટ્સ જ મોકલે છે. એટલે બસ આ સેમ એપ્લિકેબલ છે ઓનલાઈન મીડિયા માટે. પેરેન્ટ્સને ખાસ કરીને, કારણ કે સ્ટુડન્ટ જે છે એ મેક્સિમમ ટાઈમ પેરેન્ટ્સ જોડે રહેશે અથવા એના ક્લાસીસ એના ટીચર જોડે રહેશે. આ બંને રિસ્પોન્સિબલ પર્સન્સ જો આ વસ્તુની તકેદારી રાખશે કે એને કયા અકાઉન્ટ બનાવવા જોઈએ, ક્યારે યુઝ થવું જોઈએ, એને કયા ટાઈમે યુઝ કરવું જોઈએ, આ બધી વસ્તુનું. પણ હું કહીશ કે ગૂગલ કે જે યુટ્યુબ
એ જે એપ્લિકેશન્સ જે હોય છે એમાં પણ એવી કોઈ સિક્યોરિટી વધારવી જોઈએ કે જસ્ટ 18 અબો એ આખું બરાબર નથી કે તમે ડેટ નાખી તો બાળકો ખોટી ડેટ નાખીને પણ પોતાનું અકાઉન્ટ બનાવી લે છે. જેમ મૂવીઝની અંદર એડલ્ટ મૂવીઝ હોય છે તો એના માટે સેન્સર બોર્ડ દરેક વસ્તુની ચેક નથી કરતું કે દરેક જે પ્રેક્ષક જે જાય છે જોવા માટે એને દરેકને એ ચેક નથી કરતું, પણ જે થિયેટર વાળા હોય છે એમાં એક નિયમ હોય છે અને નિયમ મુજબ એને ફોલો કરવાનો હોય છે. બસ એ રીતે ઓનલાઈન મીડિયામાં પણ એક નિયમ હોય છે અને એના માટે પેરેન્ટ્સ, સંસ્થા અને એપ્સ અને બ્રાઉઝર અને આ બધામાં પ્રોટેક્શન રાખી દેવામાં આવે છે, જેથી કરીને પ્રોટેક્શનનો મીનિંગ નથી નીકળી રહ્યો ને મિતેશભાઈ અહીંયા, કારણ કે કોઈ પણ બાળક એ જ્યારે અકાઉન્ટ જેની માનસિકતા જ નથી સારી એ વ્યક્તિ તો કંઈ પણ કરવાનો જ છે. પછી તમે એના પેરેન્ટ સમજાવે કે પછી એના સ્ટુડન્ટ તેમના જે ટીચર હોય એ સમજાવે કે કંઈ પણ, પછી જે રીતે આપે કહ્યું કે કોઈ લિંક એમને મળી જતી હોય છે, પણ એ ઠીક છે, પણ જે લોકોની માનસિકતા જ નથી સારી, જે કરવા માટે જ ઓપન કરી રહ્યા છે, તો એ અકાઉન્ટ બનાવવા માટે પછી આ પ્રોટેક્શનનું મિનિંગ જ નથી નીકળી રહ્યું. માનસિકતાની જો વાત કરતા હોય તો હું કલ્ચરની વાત કરીશ. તમારા ઘરમાં, તમારા સ્કૂલમાં જો એ કલ્ચર તમે જો સેટ કરશો તો છોકરાઓને તમે ગમે એટલું એક્સેસ આપશો તો પણ એ દૂર રહેશે. એટલે એટલે એવું જરૂરી નથી કે બધો જ દોષ ઓનલાઈન મીડિયાનો છે અથવા ઓનલાઈન એક્સેસનો છે. ઘણીવાર આપણે જો ઊંડાણથી જોઈએ ને તો એના માટે આપણે ખુદ ફિઝિકલી પેરેન્ટ્સ અને ટીચર્સે આમાં બહુ મહત્વનો રોલ ભજવીને આ બધી વસ્તુને આપણે જ્ઞાન આપવું જોઈએ, ડિસિપ્લિન વે તરીકે યુઝ કરવું જોઈએ અને એક્સેસને રિસ્ટ્રિક્ટ અને કેવી રીતે સારી રીતે કરવું જોઈએ એ આપણે જ્ઞાન આપવું જરૂરી છે. મિતેશભાઈ, અહીંયા એક બીજી ખાસ વાત આપને પૂછવા માંગીશ. ગૂગલ બિઝનેસ ગ્રુપના આપ હેડ છો, તો ખાસ કરીને આ એક સવાલ તો હું આપને પૂછવા માંગીશ કે બાળકો જ્યારે ગૂગલનો ઉપયોગ કરતા હોય છે, યુટ્યુબ માટે ઉપયોગ કરતા હોય છે, સર્ચિંગ કરવા માટે કે એન્ટરટેનમેન્ટ માટે તે લોકો ઓપન કરતા હોય છે, પણ આપ બધા જ જાણે છે કે જ્યારે એ વિન્ડો ઓપન કરવામાં આવે છે ત્યારે જે રીતે આપે પણ પહેલાં જણાવ્યું કે અનનેસેસરી પોપઅપ આવતા હોય છે અને એડલ્ટ પોપઅપ આવતા હોય છે. હવે જ્યારે બાળક હોય છે, જે રીતે નાના બાળકોની વાત કરવામાં આવે, જે 7 થી 13 વર્ષના બાળકો હોય છે, પોતાના સર્ચિંગ માટે કે પછી કોઈ કામ માટે પણ જ્યારે ઓપન કરતા હોય છે ત્યારે એ લોકોનું મન ડાયવર્ટ કરવામાં આવતું હોય છે બિકોઝ ઓફ કે અનનેસેસરી પોપઅપ એ લોકોને આવતા હોય છે. પછી જોવા માટે ઓપન કરે ને પછી ડીપમાં ઉતરતા જાય છે ને પછી તો આપણને જ ખબર છે કે એ બધું જ એડલ્ટ હોય છે. તો એ પોપઅપ કેમ આવતા હોય છે, શા માટે, એ સિક્યોરિટી એની માટે કંઈ જ નથી અને એકદમ આપણે જોઈ શકીએ છીએ જસ્ટ ક્લિક કરી અને એ ઓપન થઈ જતું હોય છે. યસ, તમને એક વસ્તુ જણાવી દઉં કે આમાં મેજર અને 100% ફોલ્ટ યુઝરનો છે. લેપટોપ, તમે જો નવું લેપટોપ લાવશો અને એમાં વિન્ડોઝ ઇન્સ્ટોલ થયેલી અને અમુક સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલા છે, જો તમે એટલા યુઝ કરશો ને તો ક્યારેય પોપઅપ નહીં આવે. પણ જેવું તમે કોઈ એવી અનવોન્ટેડ ઓફર, અનવોન્ટેડ તમારા કોઈ ફ્રેન્ડે ઈમેલમાં લિંક મોકલેલી હોય, આ બધું ક્લિક કરીને કોઈ એક સોફ્ટવેર તમારા મોબાઈલમાં અથવા લેપટોપમાં તમે ઇન્સ્ટોલ કરશો જે અનવોન્ટેડ છે, થર્ડ પાર્ટીનું અને જેનું ચેક નથી થયેલું, આવું મેજર હોય છે. આવા ફોલ્ટને લીધે આપણે એક્સેસ આપી દઈએ છીએ આપણા ઘરમાં, આપણા લેપટોપની અંદર, આપણા મોબાઈલની અંદર એ ઇન્સ્ટોલ કરી દઈએ છીએ અને એ બેઠું ખૂણામાં હિડન રહીને આ ચમત્કાર કરતું હોય છે કે પોપઅપ ને બધું લાવતું હોય છે. બાકી તમે જો નોર્મલી તમે રેગ્યુલર સજાગ થઈને એવી અનવોન્ટેડ વસ્તુથી દૂર રહેશો તો ક્યારેય એ પોપઅપ નહીં આવે. મિતેશભાઈ, આ સિવાય જે અનવોન્ટેડ એપ અને અનવોન્ટેડ એપ્લિકેશનની જે વાત કરી રહ્યા છો ને, કેવી રીતે ઓળખી શકાય? બિકોઝ સમટાઈમ્સ એવા હોય છે કે પોતાના ફ્રેન્ડ્સ જ કોઈક મેલ એવા મોકલતા હોય છે કે મસ્તી મજાકમાં પણ અમુક એવા કિસ્સાઓ બની જતા હોય છે, તો કેવી રીતે લોકો ઓળખી શકે છે? એનો એક સરળ ઉપાય છે. એક તો મેક્સિમમ લોકો લિંકને ખાલી લિંક જ મોકલે છે. એટલે લિંક મોકલે, લોકોને ઉત્સાહ થાય છે કે ભાઈ આને હું ક્લિક કરીને જોઈ લઉં. મારું એવું કહેવું છે કે જો તમારા ફ્રેન્ડ થ્રુ કોઈની લિંક આવેલી હોય, જે કોઈ વાયરસ અથવા માલવેરે મોકલેલી હોય, ફ્રેન્ડે ન મોકલેલી હોય અને ખાલી લિંક આવે તો ક્યારેય ક્લિક કરવી નહીં. બીજી વસ્તુ જે અત્યારે મેજર ચાલી રહી છે સોશિયલ મીડિયામાં, લોકો શેર કરે છે ઓફર્સ. ફ્રી નથી વસ્તુ મળતું કોઈ દિવસ આ દુનિયામાં. એ વસ્તુ ફ્રી મોબાઈલ, ફ્રી 10 જણાને આ વસ્તુ મોકલો, આના માલિકને આ વસ્તુ મોકલો, પેલી ફલાણી છોકરી માંદી પડી છે એટલે આ ક્લિક કરો, આનાથી તમને ફાયદો થશે, આનાથી અમે પૈસા આપશું. આ બધી જ વસ્તુ એકદમ ફ્રોડ છે. આ ક્યારેય સાચી નથી હોતી. અને ખાસ કરીને સોશિયલ મીડિયા અને ગુજરાતની અંદર વોટ્સએપમાં કેમ, એનું કારણ એ છે કે 50% જે વોટ્સએપના જે યુઝર્સ છે એ લોકોને કેવી રીતે યુઝ કરવું, સારી રીતે અથવા શું ન કરવું એનું કોઈ આઈડિયા જ નથી હોતો. એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે.
આ સિવાય જે રીતે સર્વેમાં બહાર આવ્યું છે, જે બાળકો વધારે યુટ્યુબનો ઉપયોગ કરી રહ્યા છે ને જે નેગેટિવ પાસા આપણે જોયા કે જે રીતે એ લોકો મિસગાઈડ થતા હોય છે, તો એ મિસગાઈડ થવાની જો આપણે વાત કરીએ તો સૌથી વધારે એવું નથી હોતું કે બાળકોને કે તમામ લોકોને વધારેમાં વધારે ઇંગ્લિશ આવડતું હોય, તો એની માટે એ લોકો ટ્રાન્સલેશન યુઝ કરતા હોય છે અને ગૂગલ ટ્રાન્સલેટર આપવામાં આવ્યું છે, પણ એ ટ્રાન્સલેશન જે છે એ એટલું બધું સ્ટ્રોંગ નથી કે જેનાથી એ લોકોને એક્ઝેક્ટ મિનિંગ મળતું હોય. એના જ કારણે ક્યાંક લોકો ડાયવર્ટ થઈ રહ્યા છે ને સ્પેશિયલી બાળકો ડાયવર્ટ થઈ રહ્યા છે. તો એ એક નેગેટિવ પાસો છે જેને ક્યાંક ગૂગલ ક્યાંક યુટ્યુબ સોલ્વ કરવામાં અત્યારે સક્રિય નથી રહ્યું. તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે ને આ પ્રશ્નના ઉત્તરની સાથે હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ગુજરાતી ઓથર્સને એક અપીલ કરવા માંગુ છું. ગૂગલ તરફથી અત્યારે એક ગુજરાતી ટ્રાન્સલેથોન કરીને એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી ગૂગલ ઇન્ડિયાના બ્લોગ પર છે. જો તમે જો ગુજરાતી છો અને તમને સારું ગુજરાતી જાણો છો અને તમે ગુજરાતીના ઓથર છો, તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે ગૂગલને ગુજરાતીના ડેટાબેઝ માટે, જેને લેક્સિકન કહે છે, એના માટે સારા એવા ઓથર, સારા એવા માણસોની જરૂર છે કે જે ઓનલાઈનમાં આ બધા શબ્દ અને એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં, કોઈ પણ ઇંગ્લિશ હોય એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં શું થાય એવો ડેટાબેઝ અત્યારે કલેક્ટ કરી રહ્યા છે. તો હાલમાં પ્લીઝ ગુજરાતી લોકોએ અને ખાસ કરીને ઓથરોએ આ વસ્તુ કરવાની જરૂર છે. એના માટે ગૂગલ ઇન્ડિયાના બ્લોગમાં તમે જશો તો ત્યાં તમને લિંક મળી જશે. કેવી રીતે પ્રોસેસ છે, બહુ ઇઝી પ્રોસેસ છે. છતાં પણ તમને જો કદાચ એવું લાગે કે તમે અટકી રહ્યા છો અને તમારે જો કોન્ટેક્ટ કરવો હોય તો તમે મને કરી શકો છો. મિતેશ સંઘવી, ગૂગલ બિઝનેસ ગ્રુપ તમે ટાઈપ કરી લેજો સર્ચમાં, મારી લિંક મળી જશે. મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. હું તમને મદદ કરીશ ગૂગલ સુધી પહોંચવા માટે. જી મિતેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ કે આજના દિવસે જે સર્વે બહાર આવ્યું છે તેના નેગેટિવ અને પોઝિટિવ બંને પાસા મિત્રો સમક્ષ મૂક્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરી જે રીતે આ એક સર્વે બહાર આવ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં કાયદા હોવા છતાં પણ બાળકો 7 થી 13 વર્ષની ઉંમરના બાળકો 76% બાળકો જે યુટ્યુબનો ઉપયોગ કરી રહ્યા છે એના ઘણા પોઝિટિવ પાસા પણ જણાવ્યા, આપણે નેગેટિવ પાસા પણ આપણે જણાવવામાં આવ્યા. ક્યાંક જે રીતે એક મેસેજ પણ દરેક પેરેન્ટ્સને આજે આપવામાં આવી રહ્યું છે કે જો પેરેન્ટ્સ આજે જોઈ શકે છે કે લાઈફ ખૂબ જ ફાસ્ટ થઈ ગઈ છે, જેના કારણે ક્યાંક બાળકો પર આપ નજર નથી રાખી શકતા, પણ છતાં પણ આજે જો પોતાના બાળકને આપ એક સરસ સંસ્કાર આપવા માંગો છો તો જરૂરથી જે રીતે તમને જણાવ્યું કે સેફ સર્ચ અને જે પણ પ્રોટેક્શન આપવા જોઈએ એ બધા જ પ્રોટેક્શન આપીને આપ મોબાઈલ આપો કે પછી લેપી જે પણ આપ એમને યુઝ કરવા માટે આપી રહ્યા છો તમામ પ્રોટેક્શન સાથે આપો, જેનાથી ક્યાંક આજે મિસબિહેવ થઈ રહ્યા છે અને આપણે અટકાવી શકીએ. તો આજે ડે સ્પેશિયલમાં બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.